પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અઠ્યાવીસ જે નરકના કુંડ છે એની કથા સંભળાવે છે સ્વામી. નવમો કુંડ, જે જીવાત્માએ નાના નાના ચાચડ, માકડ, જુવા, બગાવો, માખીઓ, કીડી અને પશુ પંક્ષીઓ એને માર્યા છે, એને સ્વામી કે અંધકૂપ નામના નરકમાં નાખવામાં આવે છે. એ અંધકૂપ નરકની અંદર એ પાપી જીવને ઝેર વાળા ભયંકર જંતુઓ આખા અંગમાં વળગે છે. નિદ્રા આવતી નથી, પડે છે, અકળાય છે, શ્વાસ વિનાનું શરીર થઈ ગયું હોય એમ અચેતન બની ચીસો નાખે છે. વર્ષો સુધી અંધકૂપ નરકમાં પીડા ભોગવી ત્યાર પછી કૃમિ ભોજન નામના નરકમાં નાખે છે. 10મું નરક છે. એમાં કોને નાખે છે? જેણે ખાધું નહીં વેચી અન્ન, વળી ન કર્યા પંચ જગન, ન આપ્યું અતિથિને અન્ન કાંઈ, ખાધું એકલા ખૂણે સંતાઈ. પોતાની પાસે જે કાંઈ અન્ન જળ આવ્યું હતું એ એકલા એકલા ખાધું, ખૂણે સંતાઈને ખાધું, અતિથિને આપ્યું નહીં. અને એ પાપી જીવ કૃમિ ભોજન નામના નરકમાં પડે છે. કૃમિ ભોજન એટલે ત્યાં એ કુંડની અંદર હજારો કરમિયા ઈ જોજનની અંદર 100,000 જોજન ઊંડા કુંડમાં કરમિયા અત્યંત કીટ અને જીવડાઓ ખદબદે છે. એમાં જીવને નાખે વર્ષો સુધી અને એમાં એને કીટ ખવડાવે. તેમાં નાખી કીટ ખવડાવે, દહીં મારને મુખે ચવરાવે. સ્વામી કે પાપનો દંડ એને કીડાઓ જમદૂતો એના મુખમાં ચવરાવે છે. ભયંકર પીડા પ્રભુ નથી ભેજા. એને માટે આ કૃમિ ભોજનમાં પાપ કરતો પ્રાણી જમના દંડને જૂઠા જાણી, સાજા થયા પુણ્યને પાપ, હવે જમતું તો કે સુખે ભોગવતો આપ. એમ રાત દિવસ રોતા ને રોતા, દિન જાશે બહુ દુઃખ ડોતા. ત્યાર પછી એ કુંડમાંથી કેટલા વર્ષો પછી બહાર કાઢી સ્વામી કે એને સંદસ નામના નરકમાં નાખે છે. સંદસ નામના નરકમાં જેણે વિપ્રનું ધન ચોર્યું છે, સુવર્ણની ચોરી કરી છે, રત્નોની ચોરી કરી છે, એવાને એ કુંડમાં નાખે છે. એ સાંભળીએ સ્વામી
સંદસ નરકમાં પાપીની ગતિ લખી છે. જેણે આ લોકે વિપ્રનાધન ચોર્યા સુવર્ણાદિ કરતન વળી વણ પૈલે આપત કાળ ચોરે હેમ બીજાનું ચંડાળ જેનું તેનું લેવું જડી જોટી ખરો તસ્કર નજર ખોટી પાપી પોતાના સુખને કાજ કરે દગા બહુ દગાબાજ તેને નાખે છે સંદશ નરકે જેના દંડ દુખે પ્રાણી થરકે લાવે લોહ સાણ સિયુતાતી તેણે તોડે ત્વચા કર છાતી. સંદસ નામના નરકની અંદર પાપી જીવને ભયંકર સજાઓ સ્વામી કે ભોગવવી પડે છે. આ 11મો નરકનો કુંડ છે સંદસ. જેણે બ્રાહ્મણોના ધન ચોર્યા અથવા રત્નોની ચોરી કરી, જેનું તેનું જડી જોટી અને ચોરીની જે વૃત્તિ છે, ખિસ્સા કાપનારા ગુંડાઓ, લૂંટફાટ કરનારા, એવા પાપી લોકો, દગાબાજ કરનારા, બીજાના ધન ઉપર જ જેની નજર છે, જેને પ્રભુનો ડર નથી, એવા પાપી જીવ સંદસ નરકમાં પડે છે. અને ત્યાં એને કેવી રીતની સજા આપે છે? લાવેલો સાણસિયું તાતી. તાતી એટલે લાલ ગુમ કરાવેલી લોઢાની સાણચીઓ લાવી તેણે તોડે છે ત્વચા કર છાતી. સાણચીઓ ભરાવી એના શરીરની ચામડી ઉતરી નાખે છે કે પાપી તે બીજાનું મહેનત કરેલું દ્રવ્ય અને એ તે ઓળવી લીધું, એની સજા ભોગવે. અને કાઢે તન તણી રગો તાણી રખે ચોરતા જૂઠું એ જાણી. આખી રગુ જે નસું હોય એ સાણસીઓથી પકડી અને શરીરમાંથી ખેંચી કાઢે છે. આવી પીડા ચોર લોકોને સંદસ નામના નરકમાં મળે છે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજ કીધું કે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી, પુષ્પ કાષ્ટ ધણીની આજ્ઞા વિના પણ લેવું નહીં. શિક્ષાપત્રી આખી પાડે એટલે એક એક કુંડમાં જે વિગત આવી એ કોઈ દી કુંડમાં દુઃખનો ભાગીદાર ન થાય. શિક્ષાપત્રી એને માટે જ છે. સ્વામી કે આ મત ઋષિ મુનિઓને છે, આ ખોટો નહીં થાય. અને આ કુંડમાં દુઃખ ભોગવી અને પાપી જીવને તપ્ત સુરમી નામના કુંડમાં લઈ જાય છે. જેણે કામ વશ થઈ કુકર્મ કર્યા છે, અનર્થ કર્યા છે, વ્યભિચાર કર્યા છે, અગમ્ય પુરુષ સાથે કામવશ થઈ નારીએ વ્યભિચાર કર્યો છે કે પુરુષે નારી સાથે વ્યભિચાર કર્યો છે, એ બંનેને અરસપરસ ત્યાં ત્રિયા કરેલો ઢાથણી અતિ તપાવે છે તેહ ગણી. આગળ આવ્યું હતું આ ઉલ્લેખ. એમને 1000 વખત એ લોખંડના સ્ત્રી અને પુરુષ સાથે બાથ ભરાવે છે, એવી પીડા. બીજું સ્વામી લખે છે જે કુદ્રષ્ટિ કરે છે, નારી નિરખે ચિંતવે ને સ્પર્શે તે નર મરી
અને જ્યાં જન્મ ધરશે ત્યાં પામશે તેહનું ફળ, અને ખરો ખુવાર થાશે એ નર. દ્રષ્ટિ જેની નિયમમાં નથી, પાપમય દ્રષ્ટિથી બહેનો દીકરીઓ સામે જોયા કરે છે, એ નર આગલા જન્મમાં સ્વામી કહે તે નર જન્મો જન્મ આંધળો થાય અને જાય જન્મ સઘળો. એ જન્મથી આંધળો છે, જિંદગી ભર એને અંધાપો મળશે. જે પર નારી જોયા કરે છે, વળી જે જન ચિંતવે નારી, અને વિષય સુખ ન મેલે વિસારી. તે નર ક્ષય રોગમાં ખવાય, એવું ચિંતવાનું ફળ થાય. નારીનું ચિંતન કર્યા કરે છે, નારી હોય પુરુષનું ચિંતન કર્યા કરે છે, તો આગલા જન્મમાં એને ક્ષય રોગ, એનું શરીર ખવાય છે. જોજો સ્વામી કે આ મત શાસ્ત્ર માત્રનો છે, હું કહું એમ નથી, આ ખોટું નહીં થાય. એટલે દ્રષ્ટિ અને મન ભગવાનનો ડર રાખી અને નિયમમાં રાખવા જોઈએ. એવી ફિલ્મો, એવી સિરિયલો અત્યારે જે મીડિયાઓ હોય એ ભગવાનના ભક્ત હોય, જેને ભગવાનની પાસે પહોંચવું છે એને માટે આ બધું ત્યાજ્ય છે. જેને પ્રભુના દિવ્ય સુખમાં પહોંચી અને જન્મ મરણથી રહિત થવું છે અને જમપુરીમાં નથી જવું, એને માટે ભગવાનનું ચિંતન, ભગવાનના દર્શન. એમ જન્મો જન્મ દુઃખ પામી, ખોસે આવરદાને તે હરામી. સ્વામી કેવા શબ્દો વાપરે છે, હરામી આખી આવરદાને ખોઈ નાખે છે. કદાચ ભૂલ થઈ ગઈ પણ ચેતતા નર જાગી જાય, ભગવાનને પ્રાર્થના કરી, પ્રાયશ્ચિત કરી અને જાગી જવું કે થઈ ગઈ ભૂલ મારી, પ્રભુ ગુનાહ માફ કરે છે. પણ જાણવા છતાં પછી એ ગુનાહ કર્યા જ કરે તો પ્રભુ એને ક્ષમા નથી આપતા. એ પ્રમાણે યોષિતાનું જાણો, મળે ફળ સમ પ્રમાણો. આવી જ રીતે સ્ત્રીઓ પણ એને એનું ફળ મળે છે કે જે પર પુરુષ ઉપર દ્રષ્ટિ કરે છે, પાપમય દ્રષ્ટિને આ ફળ મળે છે. ભેગા લીધા છે પૂરણ ભાતા, તે તો ખૂટશે નહીં ખાતા ખાતા. બહુ ભાતું પાપનું બાંધ્યું, ખૂટશે નહીં સ્વામી કે. એમ કરતા કરતા સ્વામી કે છે એની વાત કહી બહુવિધ, એ તો પુરાણે છે પ્રસિદ્ધ. એવું કહ્યું કહી નિષ્કુળાનંદ કથી, સત્ય માનજો એ જૂઠી નથી. નિષ્કુળાનંદ સ્વામી હૃદયથી આપણને વાત કરે છે, ભાઈ જૂઠી નથી. 13મું કડવું અહીંયા પૂર્ણ થાય છે, હવે 14મું કડવું. પછી સ્વામી કહે છે એ તપ્ત સુરમી નરકમાંથી બહાર કાઢ્યું અને 13મા નરકમાં વજ્રકંટક સાલ્મની નામના નરકમાં નાખે છે. એ નરકમાં પણ એવી જ પીડાઓ કામવશ થઈ પ્રસંગ કરનારને સાલ્મનીના વૃક્ષ ઉપર ઘા કરે છે. એમાં વજ્ર જેવા કાંટાઓ છે, એના શરીરમાં કાંટાઓ અને શરીર ચીરાઈ જાય છે. વર્ષો સુધી એની વિપત્તિનો સ્વામી કે અંત નથી આવતો.
બહુ દુઃખ ભોગવે છે. ત્યાર પછી સ્વામી કે 14 નરકના કુંડમાં નાખે છે. કોને નાખે છે? કે જે સારા કુળમાં ઉત્પન્ન થયા છે, મોટા મોટા પદવીને પામેલા છે, રાજાઓ છે, પ્રધાનો છે, શેઠ સાહુકારો છે, સત્કુળમાં જન્મા છે. આ લોકે નૃપના જન રે, સત કુળમાં થયા ઉત્પન્ન રે, પણ ધર્મ મર્યાદાને મેલી રે, વર્તે અધર્મે નર અભાગી રે. મોટા કુળમાં છે, સારું કુળ છે, આબરૂદાર કુળ છે, 5 લોકો એને માને છે, એને આદર આપે છે, પણ એ કુળ મર્યાદાને મૂકી અને અધર્મે વર્તે છે. એ વૈતરણી નામના 14મા નરકમાં પડે છે. સ્વામી વર્ણન કરે છે. કોણ કોણ પડે છે? રાજા, રાજાના ભૃત્ય એટલે એના ચાકરો. એવા રાજાને રાજાના ભૃત્ય રે, પડે વૈતરણીએ પામી મૃત્યુ રે. જેમાં વિષ્ટા મૂત્ર પરુ લોહી રે, કેશ નખ અસ્થિ મેદ સોઈ રે, માંસ ત્વચાએ ભરી વૈતરણી રે, દુઃખદાય કહીએ શું વર્ણી રે. નરક ખાઈ રૂપ છે એ નદી રે, જેમાં જળ જંતુ રહ્યા મદીરે. જ્યાં ત્યાંથી તોડીને ખાય રે, તેને દુઃખે કરે છે હાય હાય રે. કૈરા કર્મ સંભારે છે આપ રે, કે છે ક્યાંથી કૈરા આવા પાપ રે. પામે પીડા પ્રાણની સરે રે, હાય મુવો મુવો એમ કરે રે. એમ રાજા રાજાના પદાતી રે, પામે પાપે દુઃખ દિન રાતી રે. વૈતરણીનું દુઃખ બહુ મહાભયંકર સ્વામી વર્ણવે છે. 100 જોધનમાં વહેતી આ નદી દરેક પાપી જીવને પ્રથમ તો યમપુરીમાં આવતા પહેલા એકવાર પાર કરવી પડે છે, અને 28 કુંડમાં એક સ્પેશિયલ વૈતરણી કુંડ છે. જે વૈતરણી નદી એટલી બધી વિકટ છે. રાજાના ભૃત્ય, અને એ નદીમાં શું છે? વિષ્ટા, મૂત્ર, પરુ, લોહી, કેશ, નખ, અસ્થિ, મેદ, માંસ, ત્વચા, એવી નરકની ખાણ રૂપ છે. અને જંતુઓ ખદબદે છે, અને એમાં આને ફેંકી દે છે વર્ષો સુધી. એ જંતુ બધા એને તોડી તોડીને ખાય છે, હાય હાય કરે છે, પોતાના પાપ સંભાળે છે. અરે રે, ક્યાંથી કર્યા આવા મેં પાપ? સહ્યું ન જાય શરીરે. સ્વામી કે તમે સાંભળજો સૌ કોઈ, વળી આ કુંડની રીત જેમાં દુઃખ અગણિત છે. વૈતરણી નદીમાંથી વર્ષો પછી કાઢી અને એને પુયોદ નામના નરકમાં નાખે છે. લજા ત્યાગી અને મનવશ વર્તી અને વેશ્યાના સંગ કરે છે, એને પુયોદ નામના નરકમાં નાખે છે. એમાં શું છે? મહાભયંકર સમુદ્ર છે. એ સમુદ્ર પણ એવો છે. પરુ મૂત્ર વિષ્ઠા લીટ લાળ રે, તેનો ભૈરો સમુદ્ર કરાળ રે. તેમાં પડે પીએ ખાય તે હરે, નર વૃષણી પતિ થયા તે હરે.
આવા પાપીઓને મળમૂત્રને વિષ્ટા ખવડાવે છે, જમદૂતો ઉપરથી મારે છે. ત્યાંથી પાપીને 16મા કુંડમાં પ્રાણરોધ નામના નરકમાં નાખે છે. એ નરકમાં કોણ પડે છે? આ લોકે બ્રાહ્મણાદિક કહીએ રે, ખરા ખર સરી ખાતે લઈએ રે. બ્રાહ્મણાદિક ઉચ્ચ વર્ણમાં જન્મ હોય, પવિત્ર કુળમાં બ્રાહ્મણ જેવા પવિત્ર ઉચ્ચ વર્ણમાં, છતાં સ્વામી કે ખર જેવા ગધેડા જેવા વર્તન કરે. મારે મૃગને કરે અકાજ રે, જેની સદશાસ્ત્રે પાડી નાજ રે. શિકાર કરે, ન કરવાના કામ કરે, તો એવા બ્રાહ્મણાદિક ઉચ્ચ વર્ણને પણ પ્રાણરોધ નરકમાં નાખે છે. ત્યાં શું પીડા આપે છે? પ્રાણરોધ નરકની અંદર ઉભો રાખી અને જમના દૂતો એનું નિશાન લઈ અને તીરથી એના શરીરના રોમે રોમ ભીંધી નાખે છે. જેટલા રૂવાડા એટલા બાણ મારી અને એને ચારણી જેવો કરી નાખે છે. છેદી નાખે છે પાપીની છાતી રે, પામે પીડા કહી નથી જાતી રે. બહુ પીડા થાય છે, આખી છાતી છેદી નાખે છે જમદૂતો, બહુ રોવે છે. એવા શરીર ના જોઈ હાલ રે, પછી રૂવે છે કૃપણ કંગાલ રે. કૃપણ કંગાલ સ્વામી કે રડે છે, પેલા પાપ કરતા પાછું વાળીને જોયું નહીં, હવે શું કરે, રડ્યા કરે છે. પછી વૈશાસમ નામના નરકમાં નાખે છે કે જે પશુઓને જીવતા બાળે છે, હોમ કરે છે, બલિ ચડાવે છે. એવાને વૈશાસન નામના નરકમાં ભયંકર દુઃખ સ્વામી કે યમદૂતો આપે છે. ત્યાર પછી લાલા ભક્ષ નામના નરકમાં નાખે છે. 18મું નરક છે. પોતાના જ વર્ણની નારી સાથે વ્યભિચાર કરનારને આ નરકમાં નાખી યમદૂતો બહુ દુઃખ આપે છે. ત્યાર પછી 19મો કુંડ છે સાર મેયાદન નરક. સાર મેયાદન નરકના દુઃખ સ્વામી કેવું છે? એ તો કહ્યું જાય નહીં મુખ રે, જેહ પાપે પડે એહ માઈ રે, તેહ સાંભળજો કહું ભાઈ રે. હવે આપ કોણ? સાર મેયાદન નરકમાં પડે છે કે જેને એક સાથે 700 કૂતરાઓ, વાઘ જેવા વિકરાળ 720 કૂતરાઓ એની પર છોડી મૂકે છે. મહાકાળ કરાળ વિકરાળ ખૂનખાર, જેની લોઢાની જેવી દાઢો છે વજ્ર સરખી, એ કૂતરાઓ એની પર છોડી મૂકે છે અને એને ચૂથી નાખે છે. એ સ્વામી લખે છે કોને આ નરકમાં નાખવામાં આવે છે? જેહ પાપે પડે એહ માઈ રે, તેહ સાંભળજો કહું ભાઈ રે. કરે ચોરી મૂકે વળી આગરે, બાળે ગામ પુરવન જાય ઘરે. દિયે ઝેર લૂટે ગામ સાર્થ રે, એવો કરે છે પાપી અનર્થ રે. એવા કુકર્મ ના કરનાર રે, હોય રાજા કે રાજા ના ચાકર રે. તે મરી જમપુરીમાં જાય રે, તેને જમના દૂત તોડી ખાય રે. શ્વાન 700 ને વિષ વળી રે, ચૂંથી ખાય છે પાપીને મળી રે. વજ્ર સરીખે જેની દાઢો રે, તોડે તન પાડે તેણે રાયડો રે. કોણ મુકાવે મહાદુઃખ માંથી રે,
જેણે સાચી વાત નથી માની રે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જે માણસો ચોરી કરે અને પછી આગ મૂકી દે, સુતેલા માણસોને ઘરમાં સળગાવી દે, ગામ બાળે, વનમાં આગ લગાડે, જીવતા પશુ પક્ષીઓ રંધાઈને ભડથું થઈ જાય બળીને, આવા જે કુકર્મ કરનાર પાપીઓ છે, રાજા હોય કે એના ચાકર હોય, સ્વામી કે મરીને જમપુરીમાં જાય છે અને એને શ્વાન ચૂથી ખાય છે. માટે આવા દુઃખ સાંભળી આવો પાપનો માર્ગ કોઈ લેવો નહીં. એમ સ્વામી આવા આગ મૂકનારને સૂચન કરે છે. ત્યાર પછી એમાં વર્ષો સુધી પીડા આપી અને અવિચી નામના નરકમાં જીવને લઈ જાય છે. 20મું નરક છે. આમાં કોને નાખે છે? જે જૂઠી સાક્ષીઓ પૂરે છે. હવે કોર્ટનો મામલો આવ્યો થોડો. જૂઠી સાક્ષીઓ પૂરી, ખોટું બોલ્યા. ગીતાજી ઉપર હાથ મૂકીને બોલું છું, હું જે કાંઈ બોલું છું એ સત્ય જ બોલીશ, સત્ય સિવાય હું કાંઈ બોલીશ નહીં. ખબર નહીં ગીતાજી ઉપર હાથ મૂકીને સત્ય કેટલા બોલતા છે, કેટલું. ગીતાજી કોર્ટમાં બિચારા ફસાઈ ગયા. ખોટી સાક્ષીઓ પૂરે, ખોટી રીતે જેને પાપ કર્યા છે, ખૂન કર્યા છે એને છોડી મૂકે તો એની પણ સજાઓ છે આ અવિચી નરકમાં. જે હ પૂરે જૂઠી સાખ જન રે, બોલે અસત્ય લેતા દેતા ધન રે. ધનના લોભથી અસત્ય બોલે. આપી દામ એટલે કે પૈસો, બોલે અસત્ય રે. એવી પાપમય જેની મત રે. એમાં અવિચી નામનો એક પર્વત છે. આ પાપીઓને નાખે અવિચી નરકમાં. ત્યાં એક પર્વત છે. કેવો? બહુ ઊંચો છે, પ્રૌઢ. એની ઉપર લઈ જાય જમદૂતો. તેમાં ઊંચા પગ, નીચું શીશ, એમ નાખે છે કંકર, કિંકર કરીને રીસ. 7 જોજન ઊંચો એની માથેથી નાખે, દિશે તરંગ નહીં જળ, એમાં એક રસ પાણા. એવા અણીદાર પથ્થર કે 100 જોજન ઊંચે પહાડ ઉપરથી ફેંકે તો સ્વામી એમ લખે છે, થાય તલ તલ કટકા તન રે, તો એ મરે નહીં પાપી જન રે. એના તલતલ જેવડા ટુકડા થઈ જાય એના શરીરના, તો એ પાપી મરતો નથી. પાછા ટુકડા ભેગા કરીને પાછા હાજો કરી દે, પાછી પીડા ચાલુ. જેને જૂઠી સાક્ષીઓ ભરી છે એને અવિચી નામનું નરક મળે છે. અને આવી રીતે એને વારંવાર વર્ષો સુધી પાછો ઉપર લઈ જાય, પાછો નાખે, પાછો ઉપર લઈ જાય, પાછો નાખે. 100 ટુકડા થઈ જાય, તલતલ જેવડા હજારો ટુકડા થઈ જાય, પાછા ભેગા કરીને પાછા ઉપરથી નાખે. આમનું વર્ષો સુધી હાલે. એ પૂરું થાય પછી અયપાન નામનું નરક. અયપાન કેટલામું આવ્યું? ઘણું જો, એકાદું રહી ન જાય. 21મું છે. આપણે જલ્દી લેતા જઈશું. તમને એમ થતું હોય છે હવે આ નરક તો કેટલાક હજી હાલ છે. પેલા એમ થતું હતું કે નરક કઈ આવશે, કઈ જમદૂતો આવશે, એવું પેલા થતું હતું. હવે જમદૂતો જવાનું નામ નથી લેતા. અયપાન નામના નરકની અંદર સ્વામી કે કોને નાખે છે? વળી વિપ્ર અને વિપ્રની જે ઘરુણી રે, કરે પ્રમાદે પાન વરુણી રે. બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીઓ
પ્રમાદમાં વારુણી એટલે મદિરા પીવે. વરી વિપ્ર કે અન્ય વર્ણ વ્રત દિને કરે સુરા પાન. વરી ક્ષત્રિય વૈશ્ય પ્રમાદે વળી પીએ છે સોમવલ્લી મળી. તે પાપે જીવ જાય નિદાન અને પડે નરક નામે અય પાન. દારૂડિયા મદિરા પીવે છે. આ કોથળીઓ વાળાની વાત આવી. કાળવામાં જે આપે છે ને ઘણાને દારૂ પીવે છે. એક જણો કે ભાઈ ઇંગ્લિશમાં વાંધો નહીં મને કે એમાં હું વાંધો છે. મેં કીધું આપણે કાંઈ વાંધો નથી. આમાં નિષ્કાળન સ્વામી લખે છે જમદૂતો ને થાકી જાય, બીજો કાંઈ વાંધો નથી, પીવો. એક જણો કે દ્રાક્ષમાંથી બને છે, આમ છે તેમ છે, એમાં શું વાંધો છે? દારૂડિયા કે કોઈ પણ વ્યસન એ ઘડીકમાં છૂટતા નથી ભાઈ. નીમ લઈ લે, પાણી મૂકે, હાલો આજથી બાંધ, ત્રીજા દિવસે ઉપડે કોથળી બેઠો હોય. આજથી હરામ. એક જગ્યાએ છાપામાં દારૂની વિશે બહુ આવ્યું. દારૂ પીવાથી આમ થાય, ફેફસા હળી જાય, ફલાણું થાય, વગેરે વગેરે ઘણું બધું. એટલે એની ઘરવાળી એના પતિને કીધું આ વાંચો, ઢીચા કરો છો અને રાતે ઢીચીને આવો છો, આ જુઓ. એટલે ખીજમાં લીધું છાપું, વાંચો. કર્યો છાપાનો ઘા, આજથી બંધ. એની પત્ની કે હું દારૂ? તો કે છાપું. આ મૂકે, છાપું બંધ કર્યું. એક બાપો તેને છોકરાને સલાહ દે, બેટા દારૂ પીવો પણ લિમિટમાં પીવો, લિમિટમાં. તો કે બાપા લિમિટમાં ક્યારે કહેવાય? તો કે સામે જે 2 જણા એલા આવે ને એ 4 દેખાય ને એટલે લિમિટ આવી ગઈ. તો કે બાપુજી 1 જ આવે છે, તમને 2 દેખાય, તમે લિમિટ બહાર આવી ગયા છો. આ દારૂડિયા. પણ એ બધાને દારૂ મદિરા કે નશા કરનારા એ બધાને અયપ્પા નરકમાં. ત્યાં શું કરે? તેની જમદૂત છાતી દબાવી, પાયે લોહ રસ તેને લાવી. લોઢાનો રસ ઉકાળી લોખંડ અને એ છાતી દબાવી અને જમદૂતો મોઢું પકડી અને લોઢાનો રસ પાઈ દે. પી, બહુ પીધો જ તે, હવે કરી નશો. તેને દુખે કરે હાય હાય રે, ભૂખ પ્યાસે કરી પ્રાણ જાય રે. હાય હાય કરે. હવે વિચાર કરો, એક તેલનો છાંટો ઉડી ગયો કેવી દશા થાય. એ લોખંડનો રસ પાય, પાછો જીવ જાય નહીં, મરે નહીં. કેટલી પીડા. એટલે આમાં તો કોઈ નહીં પીતા હોય, પણ પીતા હોય ને સલાહ આપી દેજો કે લોઢાનો રસ પીવાની તૈયારી રાખજો. ત્યાર પછી સ્વામી કહે છે વર્ષો સુધી આવું ને આવું જમદૂતો કર્યા કરે. એ પીડા પૂરી થાય પછી ક્ષાર કરદમ નામના નરકમાં લઈ જાય જીવને. 22મું નરક છે. ત્યાં કોને નાખે છે? જે માણસ અધમ છે, નાનો છે, લાયકાત ઓછી છે, છતાં પોતાને મોટો માને છે. અહીંયા અધમ નર છોટો અને માને કરી માને પોતાને મોટો. એવો અહંકારી અભિમાની માણસ અને બીજા એવા ઊંચા વ્યક્તિઓનું અપમાન કરે છે. જે કોઈ જન્મ, તપ, વિદ્યા અને વર્ણથી મોટા હોય, આશ્રમથી તેની ગણતરી રાખે નહીં, એવો અભિમાની જે મન માય. સૌથી જાણે પોતાને સરસ રે, બીજાને જાણે નરસ રે, તેનું કરે અપમાન અતિ રે, તે કરે ક્ષાર કરદમે ગતિ રે. લાયકાત ન હોય, ગુણ ન હોય, અધમ હોય, એકડોય ન આવડતો હોય, અથવા કેપેસિટી ન હોય, તોય બીજા મોટા હોય, ગુણથી, રૂપથી, સંપત્તિથી, માનમાં, ભક્તિમાં,
મોટા હોય તો એની ગણતરી રાખે નહીં, એનું અપમાન કરે છે, એને જેમ તેમ કહે છે અને પોતાને સરસ માને છે. એ ક્ષાર કરદમ નામના નરકમાં જાય છે. એને શું કરે છે? એને યમદૂતો હેઠું માથું અને ઊંચા છે પગરે, નાવે થાહ પડ્યો તેમાં ઠગરે. એને વર્ષો સુધી એવા કુંડમાં, નરકના કુંડમાં હેઠું માથું ઊંચા પગ એમને ડૂબાડી રાખે અને મારે જમદૂત. સ્વામી ભલામણ કરે છે, સાજા સંતની શીખ ન માની, થયો અસંત સંગે અભિમાની. સાચા સંતની શીખ ન માની અને અસંત ભેગો આટા માર્યો, અભિમાની થઈ ગયો. એવા નર અભાગી, ખોટામાં ખરી પ્રતીતિ આવી. તેહ બાપે પડે નરક માયા, ન મળે ઉપાય એનો કાયો. કારણ કે અવળી મતી હવે સમજું તો સમજે સમૂહ, લાગે અણસમજું ને વસમું. વાત હેતની છે રાખો હૈયે, એ વારે વારે કેટલું કહીએ. કહે નિષ્કુળાનંદ કેટલું રે, આવું સુણી ચેતો તો છે ભાઈ ભલું રે. સ્વામી કે હું તમને હેતની વાત કરું છું, અહીંયા રાખજો, આચા સંતોની શિખામણ માનજો, ખોટાને સંગે ફરતા નહીં. પણ સ્વામી કે અવળાને અવળું જ સમજાય, એને નહીં સમજવું, અવળું સમજાય. અને એને વહમું લાગશે. આ બધી વાતો સ્વામી કે એને વસમી લાગશે. કોઈ કહેશે ને તો એને નહીં ગમે. પણ સ્વામી કે હું હેતની વાત કહું છું, એ અહીંયા ધારજો. આવી રીતે 14મું કરવું થાય છે, 15મું કરવું, જેમાં રક્ષોગણ નામનું નરક આવે છે. જે આપણે સાંભળીએ કે જે વ્યસની લોકો છે એને માટેનો નરક છે. વળિય ભાગી જીવને સૂજે જ અવળા કામ, અધમ ગમાં ચાલતા ક્યાંથી સુખ ને વિશ્રામ. ડોડા ભૂંડા ખાધા ખરા, તાખે કરી ધતુરાતણા. ચૈડો કે ફતેનો ચિત્તને કહો કાંઈ રહે કેમ મણા. સુણો સહુ આલોકમાં કરે નર નારી મળી પાપ. કાળી ભૈરવ દેવ તામસી જે નર પશુ મારી આપ. માંસ ખાઈ પશુ મનુષ્યનું થાય નર નારી પ્રસન્ન. તેહ જાય જમપુરીએ પડે રક્ષો ગણ ભોજન. રક્ષોગણ નામનું નરક છે 23મું, જે કેફમાં ચકચૂર થઈ. કાળ ભૈરવ તામસી દેવો એની આગળ પશુઓ મારી, બલિ ચડાવી, પશુઓનું માંસ ખાય, લોહી પી અને નાચે, નૃત્ય કરે છે. તે જાય જમપુરીએ રક્ષોગણ નરકમાં. રક્ષોગણ નામ શું કામ પડ્યું? ત્યાં રાક્ષસ પ્રકારના જમદૂતો છે, રાક્ષસો. આપણે કાલિદત્તની વાત આવતી ને, કાલિદત્ત આવું કર્મ કરતો જેને મહારાજે માર્યો. બીજા પીબેકની વાત આવતી સત્સંગ જીવનમાં. પીબેક એ પણ આવી રીતે પશુઓ મારી, બલિ ચડાવી, મદિરા પાન કરતો. અને કાલિદત્ત પશુઓ મારે, બલિ ચડાવે, માંસ પીવે, રુધિર દેવીને ભોગ આપે. આવા મંત્ર તંત્રના ઉપાસકો, મેલી વિદ્યાના ઉપાસકો, પશુઓના બલિ ચડાવીને કરતા યજ્ઞ
એ બધા રક્ષકો નરકમાં જાય અને ત્યાં જેટલા પશુઓ માર્યા હોય એ બધા રાક્ષસ થઈને ત્યાંની રાહ જોતા હોય. અને અરે જમદૂતો તો ખરા જ. એ રાક્ષસો જમદૂતો આ પાપી જીવને ત્યાં આવે એટલે એવી જ રીતે એને મારે, ખાય, એનું લોહી પીવે, વારંવાર એને એટલું દુઃખ આપે છે, એનું પાપ યાદ કરાવે. પાપી તે અમને આવી જ રીતે માર્યા હતા. અને એનું માંસ ખાય, લોહી પી અને રાક્ષસો ત્યાં નૃત્ય કરે છે, ગાન કરે છે. જેમનું અહીંયા કર્યું હતું તેમનું તેમ સ્વામી કે ત્યાં આ કુંડની અંદર કરવામાં આવે છે. પછી શુલપ્રોત નામનું નરક આવે છે. શુલપ્રોત 24મું નરક. એમાં કોણ જાય છે કે પોતાને આશરે આવેલા હોય કોઈ જીવ, પછી પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય, આશરે આવ્યા, એને વિશ્વાસ રહ્યા હોય અને વિશ્વાસઘાત કરી એની હત્યા કરે કે કરાવે, એ લોકો શુલપ્રોત નામના નરકમાં જાય છે. સ્વામી કે ત્યાં એને બહુ દુઃખ પડે છે. પક્ષીઓ વીંધી તીરથી કે બંદૂકની ગોળીથી જે શિકાર કરનારા શિકારીઓ છે એ પણ આ નરકમાં જાય છે. ત્યાં કલ્પો સુધી દુઃખ ભોગવે છે. શું દુઃખ છે એને? ત્યાં શું દુઃખ પડે છે? પડ્યો જાણી આવે પંખી જઠરે, લોહ ચાચવાળા ક્રંકવટ રે, તે તો તોડી તોડી એનું તન ખાય રે, પાપી પીડાય પણ પ્રાણ ન જાય રે. લોઢાની ચાંચવાળા પક્ષીઓ એનું શરીર તોડી તોડીને ખાય છે. વર્ષો સુધી એને આવું દુઃખ પડે છે. ત્યાર પછી 25મા નરકમાં એને નાખે છે. દંદ સુખ નામનું નરક છે. ત્યાં કોણ પડે છે? જે બહુ ક્રોધી માણસ હોય. આમાં કદાચ કોઈને ટચ થાય આ વાત. બહુ ક્રોધી હોય, તીખા. સ્વામી લખ્યું વળી આ લોકે નર જે તીખા રે, સ્વભાવ છે સર્પના સરીખા રે. ફૂફાળા મારતા હોય, વતાવ્યા થાય નહીં. વાત વાતમાં ધોળા નીકળી જાય નાકમાંથી. દુર્વાસાને એક બાજુ રાખે એવા ક્રોધના અવતાર. આખો દિવસ ટેમ્પરેચર ગરમ રહેતું હોય, ઘરમાં હોય કે બહાર, કોઈ વાત ન કરી શકે. એ બધાએ દંદ સુખ નામના નરકમાં જાય છે. સ્વામી લખે છે દંદ સુખ નરકમાં કોણ જાય છે? નાવે અત્યંત દુઃખનો રે, નહીં લવલેશ ત્યાં સુખનો રે, વળી આલોકે નર જે તીખા રે, સ્વભાવ છે સર્પના સરીખા રે, જેને તેને દિયે બહુ દુઃખ રે, જેથી ન હોય કોઈને સુખ રે, પડી મરી જમપુર જાય રે, પડે દંદ શુક નરકમાય રે. બહુ તીખા સ્વભાવવાળા, ગમે એની સામે ડોળા કાઢ્યા કરતા હોય, મા બાપ કહેતો એની સામે ભૂલી જતા હોય, મોટા હોય એની મર્યાદા રાખતા ન હોય, ક્રોધી, ક્રોધની અંદર તીખા વેણ કાઢતા હોય, વાણી ઉપર કંટ્રોલ ન હોય, વાત વાતમાં નાકના ટેરવા ઉપર ક્રોધ હાજરા હાજર હોય. એવા ક્રોધી આપણે પૂછી ક્યાંથી આવો તો કે ચૂલામાંથી આવી છે, એટલે જ ગરમ ધકતા લાગો છો તમે. આપણે ક્યાં તમારો છોકરો તો કે ના તમારો લઈ જાઓ ભેગો. આવા ક્રોધી એને બોલાવાય જ નહીં. ટેમ્પરેચર ગરમમાં ગરમ. પેલા આપણે આંગણે ગાયું પાડતા એટલે ગાય જેવો સ્વભાવ, દયાળુ, અને હવે કૂતરા પાડ્યા ને એટલે કૂતરાને મળકે આવી ગયા આપણે બધા.
બોર્ડ લખ્યું હોય કૂતરાથી સાવધાન, બાજુમાં પોતે ઊભો હોય, એટલે આપણને એમ થાય કે આ છે કે બીજો બાળક અંદર છે એમ. એક જણો તો ઘીની બહેણી લેવા નીકળો, બહેણી ખુલી એટલે હાથેડીમાં લઈને જાય તો હાલતા હાલતા ઝલકાણી, તો બહેણી ઉપર ખીજાણું, એટલે ઝલકા ઝલકા આમ હલાવા માંડ્યો, ઝલકા ઝલકા, આખી બહેણી ટોળ નાખી. ક્રોધ છે એ ભયંકર દુર્ગુણ છે ને. કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય નરકના દ્વાર છે. આપણે હું કામને બહુ દોષ મોટો ગણી જ છીએ, પણ ક્રોધને એની હારે ક્યાં ગણી? ક્રોધ તો વાતમાં કરી લઈશ. એ ત્રણેય એક જ લાઈનમાં છે, કામ, ક્રોધ અને લોભ. તો કામને જેટલો આપણે નિંદિત ગણીએ છીએ, જેટલો હલકો, જેટલો ધૃણિત છે, તિરસ્કૃત છે, એટલો ક્રોધને કે લોભને તો ગણતા જ નથી. હકીકતમાં ત્રણેય નરકના દ્વાર, ત્રણેય ક્રમવાઇઝ એક જ લાઈનમાં આવે છે. ક્રોધ દુર્ગુણ છે, તીખા સ્વભાવ વાળા દંડ સુખ નામના નરકમાં જાય. ત્યાં એને કુંડમાં નાખે છે. એ કુંડમાં અતિ કરડકડા કરાળ જંતુઓ એમાં ખદબદતા હોય. એ જંતુઓને 5, 6, 7 મોઢા હોય છે, એવા મોટા જંતુઓ. અને એને ચારે બાજુથી કરડી, અને જંતુઓ સતત એમ બોલ્યા કરે, ખાવું 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 એમ કરે રે, અને વણ વપુએ વડચકા ભરે રે. અહીંયા વડકા ભર્યા ને, ક્રોધ કરે, અને ત્યાં એવા જ જંતુ મૂક્યા. જોકે આ જમદનના કુંડમાં એવી જ સજાઓ છે કે અહીંયા જે જે પ્રકારનું કર્યું હોય એવી એવી પ્રકારની વ્યવસ્થા રાખી છે, સિસ્ટમ બધી હરખી છે. અહીંયા વડકા ભર્યા, ને વડકા ભરે એવા જીવડા ડચકા ભરે, ખાવ ખાવ એવો અવાજ કર્યા કરે, ખાવ ખાવ ફૂફાળા મારે એમ એવો અવાજ નીકળે. તીખી દાઢો દિશે દુઃખ દાહી, એવા જંતુ એ નરકની માહી. ઉગ્ર સ્વભાવ વાળાને એ હરે, તરત ગળી જાય જંતુ તે હરે. ઉગ્ર સ્વભાવ વાળા હોય, ક્રોધી હોય, મા બાપને આમે બોલતા હોય, આમે ઘણા બેઠા ડાયરો દેખાય કોકો, બાપા કે હરે હરે. ધ્યાન રાખવું, આ નરકમાં જાવું ન પડે. ભડકા ન ભરવા, ક્રોધ ન કરવો, ડોળા ન કાઢવા, શાંતિ રાખવી, ધીરજ રાખવી, બરફનો ગાંગડો હારે રાખવો, થોડું મગજ ટાઢું રાખવું. પછી ત્યાંથી વર્ષો પછી અવટ રોદન નામના નરકમાં 26મા નરકમાં નાખે છે. એમાં કોને નાખે છે? કોઈ જીવને ખાડામાં, કોઠલામાં, ગુફામાં કે ભોયરામાં, અંધારા દરમાં રૂંધી રાખી એને મારી નાખે અથવા આગ લગાડી દે, એવા પાપી પરલોકમાં અવટ રોદન નામના નરકમાં પડે છે. ત્યાં એવા જ ગુફાઓમાં, એવા જ દરમાં, એવા જ પેક કુંડમાં પાપી જીવને નાખી અને ઝેર સહિત ઝેરવાળો ધુમાડો એમાં જમદૂતો ભરે અને એવો મૂંઝવે, ઝેર સહિત અગ્નિ ધુમાડે રે, રોકી એવે સ્થળે રોડ પાડે રે. એવો રૂંધે વર્ષો સુધી, જીવ જાય નહીં, તડફડિયા મારે અને ઝેરવાળો ધુવાળો છોડે અને ચારે બાજુ પેક એવો કુંડ કે જેને રૂંધા છે, જીવ જંતુ માણસને રૂંધી રૂંધીને માર્યા છે, આગ લગાડીને બાળ્યા છે, એને આવા નરકમાં નાખવામાં આવે છે. ત્યાર પછી સ્વામીજી પર્યાવર્તન નામના નરકમાં જીવને લઈ જાય છે, જે 27મો કુંડ છે. એમાં ઘેરે અતિથિ આવ્યો હોય, આંગણે અભ્યાગત આવ્યો હોય, એને ક્રોધ કરી કરડી દ્રષ્ટિથી જોવે, સંતાપ આપે અને વજ્ર જેવા કઠોર વચન ખે, એને કાંઈ આપે નહીં. એવા પાપી પર્યાવર્તન નામના નરકમાં પડે છે. ત્યાં શું દુઃખ ભોગવે છે? ત્યાં વજ્ર જેવા ચાચવાળા, ગીધ કંક બટ ઝેરી શાળા, આવા પક્ષીઓ જાલી બળે મારી ચાચો પાખો, કાઢી લઈએ છે પાપીની આંખો. અહીંયા ડોળા કાઢ્યા, જેને અતિથિ અભ્યાગતો સાધુ બ્રાહ્મણ સામે ડોળા કાઢ્યા, અન્ન વસ્ત્ર ધન ગાય
જે કાંઈ પહોંચાણ હતું એ આપ્યું નહોતું, એટલે એની આખું ડોળા કાઢ્યા, તિરસ્કાર કર્યો, કરડી દ્રષ્ટિ કરી, એટલે એવા પક્ષીઓ એની આંખના ડોળા કાઢી અને મારે છે. ડોળા કાઢી લીએ દીએ મારો, તેણે ચાલે છે રુધિર ધારો, તેણે ભીંજાય શરીર મુખ, એવે દુખે રહે કેમ ધીર. આખું શરીર આંખમાંથી લોહીની ધારાઓ નીકળે, નીતરી જાય છે. એના ડોળા એ પક્ષીઓ કાઢી નાખે છે. એટલે આંગણે આવેલા અભ્યાગત સાધુ બ્રાહ્મણો ભગત ભિખારી એને નિરાશ ન કાઢવા હોય તો બટકું કટકું આપવું, તિરસ્કાર ન કરવો કે તમારા જેવા ભિખારી હાઈલા આવે છે હશે, પણ આ નરકના કુંડમાં ન જવું હોય તો એ આપવું, જેવી શક્તિ જેવી ભક્તિ. હવે સૂચિમુખ નામનો નરકમાં આવશે, એની કથા આવતીકાલે. હવે છેલ્લું નરક છે 28મું, એટલે ધીરજ રાખજો, નરકના કુંડ પૂરા થયા છે. એની આગળ હવે યમપુરી પછી 84 લાખ જન્મની થોડી વાત સ્વામી કરવાના છે. તો અહીંયા આજની કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.